દુર્ઘટનામાં 215 મૃતકોના ડીએનએ મેચ થયા છે। 198 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। 149 ભારતીય, 32 બ્રિટિશ, 7 પોર્ટુગલ નાગરિકોનો સમાવેશ થાય છે। એક કેનેડિયન તેમજ 9 નોન પેસેન્જરનો પણ સમાવેશ થાય છે। 183 મૃતદેહોને સડક માર્ગે નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા છે, તો 198 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। 149 ભારતીય, 32 બ્રિટિશ, 7 પોર્ટુગલ નાગરિકોનો આમાં સમાવેશ થાય છે। એક કેનેડિયન તેમજ 9 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે। 183 મૃતદેહોને સડક માર્ગે નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા છે। અમદાવાદમાં જે રીતે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી તેમાં વિમાન દુર્ઘટનામાં 215 લોકોના મૃતકોના ડીએનએ મેચ થયા છે, તો મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। કામગીરી હજુ પણ યથાવત છે। તો આ દુર્ઘટનામાં 215 મૃતકોના ડીએનએ મેચ થયા છે। તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। 27 જૂને પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે। સાંસ્કૃતિક રીતે કાયમી રૂટ પર વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવશે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ રથયાત્રા અંગે માહિતી આપી છે। તો કાયમી રૂટ પર વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવશે। તો જર્જરિત મકાનોને નોટિસ પણ પાઠવવામાં આવી છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અંગે આ મોટા સમાચાર। 27 જૂને પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે। કાયમી રૂટ પર વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ કોઈ મનોરંજનનું સાધન નથી। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન પોતે નિજ મંદિરથી નીકળીને ભક્તોના દ્વારે દર્શન આપવા નીકળે છે। તો એમાં આપણે બધા શ્રદ્ધાપૂર્વક ભગવાન જ્યારે આપણા દ્વારે આવે તો ભગવાનનું સ્વાગત કરીએ, ભજન ગાઈએ અને જે આત્મિક અશાંતિ હોય એને પણ શમનનો પ્રયાસ કરીએ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે 148 વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે જે 2 જુલાઈ 1878માં નક્કી કરવામાં આવ્યું છે। એ જ રૂટ ઉપર નીકળે છે, તેમાં કોઈ ફેરફાર થયેલ નથી।